બજારમાં રખડે છે, કૂતરા બંગલામ છે, આ નજર સામે દેખાય છે તોય કે છે મેરા ભારત મહાન. ખટારા ઠાઠે લખે ભારત મહાન ન થાય. ભારત મહાન કરવામાં આપણે સુધરવાની જરૂર છે. ના બોલો દૂધ વાળો દૂધ દેવા આવે ને ઘરે ઓલે બેનું ડગડગાવે, વહેલો આવજે, ઓછું આવે છે, મોડું આવે છે, પાણી વાળું આવે છે, અને 1 મહિનો બાકી. એટલે દારૂ લેવા જાય ને કે જેવો હોય એવો દે, થોડોક દે, પાણીનું નથી પૂછતા ને કઈ નહીં, રોકડા કેશ પૈસા. બોલો અરે જોવો તો ખરા, ઓલા ગધો માએ બકરા રખડે એમ રખડે. માણાનો અવતાર મળ્યો છે મારા રામ, મોજ કરી લ્યો, વજન કોઈની માથે શહેર નહીં, લઈને ફરે છે. મેં મકાન બનાવ્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં ખટારો લીધું. જાઓ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ, કાંઈ છે નહીં, મોજ કરે એવું છે. મેં હારી જિંદગીમાં આપણે કામ કર્યું જ નથી, પણ હમણાં વાત કરીને એવું કોઈ ગરીબ માણસને કંઈક રોટલો ખવડાવ્યો છે, બાકી ધોકા જ ફેરવા છે. આપણે ઝઘડો કર્યા બાપુ, જેસમનો ઇતિહાસ સારો, આપણો ખરાબ છે. એથી હું તો જ્યાં જાઉં અહીંયા પોકાર કરું છું. ધોકા જ માર્યા છે, નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાધો છે. હા કઈ આ કોકને મારવી થોડા મૂકે, પણ આપણે કોઈથી પગે લાગ્યા જ નથી. રામ સોરી, કોઈનું ખોટું કરવું નથી, પગે લાગવું. પગે મારા મા બાપને લગાય, સંતોને લગાય. ગરીબ માણાની બાપુ કઈક દુઆ લેવાની જરૂર છે. બાકી મને તો એમ થાય કે કાલ મરી જઈશું, ભલા મને કઈક જીવી લ્યો, મોજ આવી છે. પણ એમાં જે અત્યારે દુનિયામાં વ્યસન ને ફેશન જે દી ઉઠાડ્યો છે, કીધાની વાત જ નથી. રામ પણ આપણે બધો આનંદ કરશું, તમારી જેવી મોજ છે એવો આનંદ કરાવીશ. જોકે આ માની કૃપા થઈ છે. ગઈ વખતે મારે આવવાનું ઘણી મહેનત કરી હતી, પણ હું તારીખ મારે આવી નહોતો શક્યો. અને આજે બાપુ 16 તારીખનો હળંગ છું. આમ 16 તારીખ, કાલ હું છેક અમરેલી હતું. છતાં એક માણસના ભાવને પ્રેમને લઈને કંઈક તમારી લાગણી ખેંચી લાવે, માની કૃપા હોય અને કંઈક 2 શબ્દો સદગુરુના સંતોના આશીર્વાદથી, મા બાપના આશીર્વાદથી મળ્યા છે બોલાવે, નકર કોઈ ન બોલાવે. એ હિસાબ છે. એટલે ઘણા અમને એમ કે મરી જઈશો, તમે જીવવાના છો, તમે ન મરવાના. કે કંઈક સારું ભગવાનના 5 નામ લઈને મરી, શું ખોટું હતું? દુનિયાના રોલ કરે છે, એ મરવાના છે જ તે. રામને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી હોય તો તમારે ક્યાં સલાહ લેવાની જરૂર હતી? તમારી અને મારી બાપુ મહાપુરુષો કર્મની ગતિની વાત કરીને, કર્મ હજી બાપુ મને નથી ટપા પડતા, તમને જે પડતા હોય. કર્મની ગતિ હજી સમજી શકાય એવી વાત જ નથી. ભલે મહાપુરુષો કહે છે 100% સત્ય જ હોઈ શકે, સંતોની વાત ખોટી હોય એવી મારી વાત નથી. કર્મે લખ્યા કીર્તાર, કોઈ દી સઠી ના ચૂકે નહીં, અનુર કરો 1000 આખરે આડા ફરે. પણ કર્મની ગતિમાં તમારે મારે ઉતરવા માટે, સમજવા માટે શું કરવું? આ ભજન ગાય એવડાય દુખી છે, લ્યો બૂસ મારે એ સુખી છે, બધાને દેખાય. રામચંદ્ર પરમાત્માને 14 વર્ષ વનમાં જવું પડ્યું. આપણે રામજી મંદિર બનાવીને રોજ આપણે દીવા અગરબત્તી કરી છે, તો રામનું શું કર્મ હશે? માં ભગવતી સીતાજી, વિચાર કરજો, મિથિલા નરેશની દીકરી, જ્યાં સુધી લગ્ન નહોતા કર્યા ત્યાં સુધી એક દી દુઃખનો નહોતો ઉગ્યો. અને લગ્ન કરીને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ એક દી સુખનો ન ઉગ્યો. એ દીકરીનો શું ગુનો, શું એના કર્મ શું? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા તમારું અને મારું જેને આ દુનિયાનું સર્જન કર્યું હોય, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એ દીકરીનો વાંક? બધા કર્મની વાર્તા કરે, મને બાપુ મગજમાં બેહતું જ નથી. થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ, ગંગાનો પુત્ર ભીષ્મ. એક યમના દૂત જેને લેવા આવે ને, એ દૂતને એમ કે અત્યારે વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થની સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું કર્મની વાતો કરીએ આપણે?